ઘડિયા ફરતો આવી જાવ જોડે. અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વાલા સત્સંગી બંધુઓ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણા મહોત્સવનો ત્રીજો દિવસ છે. આજના મંગલમય દિને મણિનગર ધામમાં સંત મહાત્માઓ જે ઘનશ્યામ મહાપ્રભુની સેવામાં રોકાયા છે એવા સંત મહાત્માઓ તેમજ દેશ પરદેશમાં વસતા તમામ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાળકોએ આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધાએ ભેગા મળીને, ભલે બંધુ એ પરદેશમાં વસતા હશે, પરંતુ બધાના મન, દિલ, હૃદય, જીવાત્મા બંધુ બધાને અહીંયા છે. ક્યાં છે? સંજોગો વસાત બંધુ આવી શક્યા નથી, પરંતુ બધાના જીવ બંધુ અહીંયા જ છે. તો આવા જે પ્રેમી ભક્તો છે, આવા બધાને આજના આશીર્વાદમાં અને બ્રહ્મયજ્ઞમાં
સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા એમને પણ સાથે નહીં સાથે જ રાખી એવી બંધુ આપણે બધા ભેગા મળી પ્રાર્થના કરી. આજે જેમ હમણાં જ બંધુ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અંદર આપના ઈશ્વર બાપા મીઠા ભક્તને બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરીપણાનો સર્વાવતારીપણાનો સર્વ નિયંતાપણાનો અને સર્વ કારણપણાનો બંધુ નિશ્ચય કરાયો કે ભગવાન તો અનંત ભગવાન છે. અનંત ભગવાનના અધિપતિઓ બધા ભગવાન કહેવાય છે, પરંતુ આપણને મળ્યા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન જેવું બીજો કોઈ પણ ભગવાન થયો નથી, થવાનો નથી અને થશે પણ નહીં. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણ સર્વને આવો નિશ્ચય કરાયો છે કે સ્વામી નારાયણ ભગવાન બીજો કોઈ નહીં, એના સર્વોપરી પરણામાં બીજી જોડ નહીં. આવો જો બાપા કે ભગવાનનો મહિમા સમજીએ તો આપણે બધા આ મહોત્સવમાં લાભ લેવાને માટે અહીં એકત્ર થયા છીએ. બાપા કે આવો જો મહિમા સમજીને નિશ્ચય કરીએ તો બાપા કે એ આપણે લાભ લીધો કહેવાય. તો બાપા કે મહોત્સવનું ફળ આપણને પ્રાપ્ત થાય. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ એમના મળવે કરી અને પંચમહાલ થયો નિહાલ. તમે બધા બંધુઓ પુસ્તક જોતા હશો, હેડિંગ છે પંચમહાલ થયો નિહાલ. કોના પાદારપૂજે કરીને આપણને મળ્યા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. તેમના બંધુ પાદારપૂજે કરી અને બંધુ આ પંચમહાલ નિહાલ થઈ ગયો છે. એ ગુરુદેવે પંચમહાલના ભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી અહીંયા બંધુ પધાર્યા. હવે આપણે બધાએ શું કરવાનું છે? એ ગુરુદેવે જે બંધુ આપણને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવ્યો છે, બાપાશ્રીનો નિશ્ચય કરાવ્યો છે, આપણને મળી જે સાર્વભૌમ વંશાવળી તેનો જે નિશ્ચય કરાવ્યો છે, શ્રી સ્વામિનારાયણ ગાદીનો જે નિશ્ચય કરાવ્યો છે, તેમાંથી બંધુ ક્યારે પણ આપણે આઘા પાછા થઈએ નહીં. એ નિશ્ચયમાં ક્યારે પણ જો ડગમગાટ થાય નહીં તો આપણે ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ આપણે ઓળખ્યા કહેવાય. અને તો જ જે ગુરુદેવે બંધુ આપણને સુખો આપ્યા છે એનું તો બંધુ સ્મરણ કરવાનો. અને એ ભગવાન બાપા સ્વામી બાપાનું સ્મરણ કરીએ અને અંતરમાં બંધુ ભગવાનની મૂર્તિ, બાપાની મૂર્તિ, સ્વામી બાપાની મૂર્તિ અંતરમાં દેખાય તો બાપા કે આપણે બધાએ ખરેખરો લાભ લીધો કહેવાય. અને જેને બંધુ ઇન્સાન કોણ કહેવાય? જેમ પેલા કીર્તનમાં કહ્યું कि याद स्वामी बापा की जिसको वो जग में इंसान सही, याद स्वामी बापा की जिसको वो जग में इंसान सही. જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની યાદ એમનું સ્મરણ રહે, અંતરમાં બંધુ ભગવાનની મૂર્તિ દેખાય તો એ બાપા કે આપણે સ્મરણ સાચું કર્યું કહેવાય.
એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આપણે બધાને બંધુઓ કહીને બાપા સંબોધીને કહે છે કે રાજી રહો ને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય રાજી રહો ને સ્વામિનારાયણજી બેરટતા જન્મ મરણ દુઃખ જાય નામીએ સહિત નામ જ જપતા મૂર્તિ મલેલી ન થાય રાજી રહો ને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય રાજી રહો ને મૂર્તિ ને નિષદીન સમરતા પૂરણ પાત્ર થવા પુરુષોત્તમ રૂપ પાત્ર બને તો મૂર્તિનું સુખ પમાય રાજી રહો ને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય રાજી રહો ને આ લોકની અંદર પણ કોઈનો બંધુ બર્થડે હોય અને બંધુ આમંત્રણ આપે તો આજે આમનો બર્થડે છે ને મને સ્પેશિયલ આમંત્રણ આપ્યું છે ભાઈ, તો એને બંધુ કેટલો બધો કેફ આવી જાય છે અને કેટલી બધી તાલાવેલી હોય છે ભાઈ. તો બંધુ આપણે તો ગુરુદેવ પ્યારા બંધુઓ કરીને બંધુઓ સંબોધે છે, તો એનું બંધુઓ કેટલું ગૌરવ અને કેટલો બંધુઓ કેફ હોવો જોઈએ કે આપણે બંધુ કોની સાથે હેત હોય, પ્રેમ થઈ ગયો હોય તો બંધુઓ મોબાઈલમાંથી બંધુ એને ફોન લગાવવાનો કેટલો બધો ખટકો હોય. દાડામાં એક વખત બંધુ ફોન ન લગાવીએ તો બંધુ ત્યાં સુધી ચેન પડે નહીં ભાઈને, ભાઈ હોય કે બાઈ હોય જે હોય તે ભાઈ. કારણ કે મોબાઈલનો કમાલ ને ધમાલ બધી મોબાઈલની જ છે ને છે ભાઈ. કમાલ અને ધમાલ બધી આ મોબાઈલની જ છે. તો બાપા કે આપણે ભગવાન બાપા સ્વામી બાપાએ બંધુ આપણે પ્યારા બંધુ કરીને સંબોધ્યા, તો આપણે બંધુ કેટલો બધો ખટકો હોવો જોઈએ, કેટલી બધી બંધુઓ તાલાવેલી બંધુઓ હોવી જોઈએ ભગવાનનું સ્મરણ કરવાની. આ સ્વામિનારાયણ રૂપે જે હિંડોળાપી સરનું હે પ્રભુ આપે અમને આપ્યું છે, એ હિંડોળામાં ઝૂલતા ઝૂલતા આપની કરુણાના મહાસાગરમાં પડ્યા અમે રહીએ, બસ બીજું અમારે કાંઈ પણ જોઈતું નથી. અને આ દેહની ખાખ ક્યાં આ શ્રી સ્વામિનારાયણ ગાદીના સરને જ અમારી થાય એવી હે પ્રભુ આજના દિને અમને બધાને આવી દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપજો. બંધુ આ પંચમહાલના ભક્તો કેવા બળિયા ભગવાને બંધુ બનાવ્યા છે, જેને બંધુ પહેરવા વસ્ત્ર નહોતા, ખાવા બંધુઓ ધાન નહોતું, રહેવા બંધુઓ ઘર નહોતા, એવા બંધુઓ ભક્તો બંધુ આરતીમાં પહોંચ્યા. બંધુઓ 7 લાખ રૂપિયાની બંધુઓ આરતી આ ભક્તોએ કરી છે ભગવાન બાપાને સ્વામી બાપાને પસંદ કરવાને માટે. પ્રદેશના ભક્તો આવ્યા છે કે કેટલી બધું, એટલા માટે મેં પ્રદેશના ભક્તોને કહ્યું કે તમે અત્યારે તમે તમારું બધું જે ભગવાન તમને આપ્યું છે બતાવશો ને અહીંયા તો પંચમહાલના ભક્તોને લાભ લેવા દેજો. નહીં તમને ટક્કર મારે તો તમે હાથ લગાવે 10 લાખ આવીને ઊભા રહે ભાઈ. મેં ના પાડી દીધી છે એમને. આ તો તમારો પ્રસંગ છે, તમારો સમયો છે. પંચમહાલને બંધુ ભગવાને બાપાએ સ્વામી બાપાએ ન્યાલ કર્યો છે એટલે નંબર તમારો પહેલો.
પંચમહાલમાં તમારો ભાઈ. હા, પછી કચ્છમાં જઈશું ત્યાં પછી તમારે ત્યાં તમારા ત્યાં તમે નહીં, ત્યારે એમ નો ભાઈ. આ બધા ભક્તોએ બંધુ ગાદી ગંતની પારણો કરાવી, સમૂહ પારણો કરાવી, પગલે પગલે વસ્તુ મૂક્યા, એ બધું અલગ. એના સિવાય બંધુ ભક્તોએ બંધુ ભગવાન બાપાને, સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે બંધુ આવા મજરા કર્યા છે. તો હે સંતો, હે ભક્તો, કારણ કે સંતોના પણ બંધુઓ દાખલા બહુ છે. સતત બંધુ સંતોનું વિચરણ આ પંચમહાલમાં બંધુ થતું જ રહ્યું છે. સંતો કહે છે બાપજી થાકી જઈએ છીએ, ભક્તો થાકતા નથી, અમે થાકી જઈએ છીએ કે છે. આવા પ્રેમી ભક્તોને જે બાપાએ બંધુ ન્યાલ કર્યા છે, તો આ જે બંધુ આજે આ પંચમહાલ થયો ન્યાલ, જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના પાદાર બુજે. આમાં બંધુ ભગવાન બાપાએ સ્વામી બાપાની લીલાના યાદના બંધુ આમાં સ્મરણ છે. આ પુસ્તક પણ બંધુ પંચમહાલના દરેક ભક્તને ઘેર બંધુ આ પુસ્તક નથી, પણ બાપા કે શું છે, ભગવાનની સ્મૃતિ મૂર્તિ છે. બંધુ ભગવાન બાપાને સ્વામી બાપાની કૃપાથી બંધુ હા સ્પોન્સર તો બંધુ મળતા જ રહે છે. સ્પોન્સર તો મળતા જ રહે છે. બધી વિગત બંધુ જે કહેવાની છે એ જ્યારે બંધુ આપણે આમનું પ્રકાશન કરીશું ત્યારે બંધુ એ બધી વાત આપણને જણાવીશું. હવે તો બસ બીજું કંઈ પણ આપણને બંધુ જોઈતું નથી. એ ભગવાન બાપા સ્વામી બાપા સાથે બંધુ જે પ્રીત બંધાણી છે, પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી, પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી. એ હું તો રંગાણી હે રૂપાળા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી, હું તો રંગાણી હે રૂપાળા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી. એનું રૂપ જોઈને મન મોહ્યું મારું, એનું રૂપ જોઈને મન મોહ્યું મારું. હે હે હોય એમના વિના બીજું લાગે ખારું ખારું, હોય એમના વિના બીજું લાગે ખારું ખારું. પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી, પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી, પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી. ઓ મીઠી મુખડાની વાણી સુણીને વારે, મીઠી મુખડાની વાણી મેં સુણી જે વારે. હે હે મુદ્રે હે મુદ્રે હે મુદ્રે લે સગમે ન હવે સંસારે પ્રેમ પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી, પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી.
તજી લોકની લાજ એની કેડે પરું તજી લોકની લાજ એની કેડે પરું હે હોય એમની સંગે થયું મારું સર્વ પૂરું હોય એમની સંગે થયું મારું સર્વ પૂરું બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી હું તો રંગાણી હે સુખાડા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી હું તો રંગાણી રૂપાળા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી પ્રીત બંધાણી સુખાડા સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ